પાલનપુરની મમતા મંદિરમાં દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારતા આક્રોશ જોવા મળી રહ્યો છે। દિવ્યાંગ વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા સમાજ સુરક્ષા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે। દિવ્યાંગો ભેગા થઈને દીકરી માટે ન્યાયની માંગણી કરી છે, તેમજ સમાજ સુરક્ષા વિભાગ અને વિદ્યા મંદિર ટ્રસ્ટને ઘટનાની જાણ કરવામાં આવી છે। માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી થાય અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। તો દીકરીને માર મારવામાં 19 તારીખના દિવસે આવ્યો, 25 તારીખના અમારા ટ્રસ્ટમાં પણ જાણ કરવામાં આવી અને એના પછી કોઈ અમારા સમાજ સુરક્ષામાં પણ જાણ કરવામાં આવી, પણ અત્યાર સુધી જે દીકરીને ન્યાય મળવો જોઈએ એ અત્યાર સુધી મળ્યો નથી। તો બસ મારી એટલી જ નમ્ર વિનંતી છે તમને બધાને કે અમારી દીકરી જે બ્લાઇન્ડ છે, પોતે દ્રષ્ટિહીન છે, દેખી શકતી છે નહીં અને 14 વર્ષની છે, તો એ દીકરીને ન્યાય મળવો જોઈએ અને આ બધી પ્રોસેસ અમે કરી છે, તો એનો અમને યોગ્ય ન્યાય મળે, બસ એ જ અમારી ઈચ્છા છે। નમસ્કાર સર, હવે અમે એક દીકરી કુમળીભાઈની દીકરીને ન્યાય આપવા માટે અહીંયા બધા એકત્રિત થયા છીએ। હવે સાહેબ, ઘટનાનું સ્પષ્ટીકરણ કરીએ તો એનું સ્પષ્ટીકરણ એવું છે કે સાહેબ 19 તારીખે આ દીકરીને મરણતોલ એટલે કે ઢોરમાર મારવામાં આવ્યો છે રોહિતભાઈ શિક્ષક દ્વારા। પછી રૂમમાં પૂરીને પાછી રૂમ આખો બંધ કરી દીધો અને છોકરાઓને છોકરીઓને બધાને બહાર કાઢી અને એકલી છોકરીને એવો ઢોરમાર માર્યો છે કે બોલી શકતી નથી અને સીસીટીવી કેમેરા અને જે ફૂટેજ હતું બધું બંધ કરી અને પછી મારવામાં આવ્યો અને 19 તારીખે મારી અને અમને બધાને લગભગ 25 તારીખની આસપાસ ખબર પડી। 25 તારીખની આસપાસ એ અમારા મેન મિત્ર છે ચમનભાઈ, એમને ખબર પડી અને એમણે પછી અમને બધાને જાણ કરી। એના પછી અમે આ બીડું ઝડપ્યું કે ભાઈ દીકરીને મારી કેમ। અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે સાહેબ નિયમ છે કે કોઈ પણ બાળકને શિક્ષક શારીરિક સજા કરી શકતો નથી, તો પછી દીકરીને મારવામાં આવી કેમ? અચ્છા, દીકરીનો કોઈ ગુનો હોય, એનો કોઈ અપરાધ હોય તો એને સમજાવવામાં આવે, બરાબર, વાલીને જાણ કરવામાં આવે, અથવા તો એનો કોઈ ઉકેલ, દરેક સવાલ હોય એનો ઉકેલ હોય જ છે સર, છતાં દીકરીને મરણતોલ મારી છે। એટલે અમે એ દીકરીને પૂરેપૂરો ન્યાય મળે એના માટે આ મીડિયાવાળા સાહેબો પછી તમે રજૂઆત કરી છે, રજૂઆતો કરી છે કે એટલે બધાનો લઈશું। ક્યાં રજૂઆત કરી છે? હવે સાહેબ રજૂઆતમાં સમાજ સુરક્ષામાં કરી છે, પછી અમારા ટ્રસ્ટ ચાલે છે મુંબઈ સત્યવતીબેનનું, એ એમ કે મહેતા વિદ્યા મંદિરનું આખું મારું, બરાબર, એમને પણ જાણ કરી છે, બધું ઈમેલ દ્વારા કરી છે, ખરું કમનભાઈ? શું રોહિત સાહેબ તારી ફરિયાદ આવી હે કે તું નાટક હોસ્ટેલમાં કરે એ બધી મને ખબર હે। તને મારી હતી બેટા? આ વિશે બોલે હે? તને મારી હતી બેટા? હોય, બહુ મારી હતી? હે? બહુ મારી હતી। શેનાથી મારી? દંડાથી, દંડો પણ ભાગી ગયો તો। હા હા, અને રોહિત સાહેબે મારી બેટા? અને બીજું કે બીજા કયા કયા સાહેબો હાજર હતા ત્યાં બહેનો સાહેબોમાં? તો સાદિક સાહેબ હતા, સાજિદ સાહેબ હતા અને પેલા સાહેબ હતા, કયા સાહેબ? મોહસિન સાહેબ। મોહસિન સાહેબ હતા। તારું નામ શું બેટા? મને એમ કે તું હે ને, મારું નામ પ્રિયંકા। હા, પ્રિયંકા। અને મને એમ રોહિત સાહેબ કે તું મારા વિશે હોસ્ટેલમાં શું નાટક કરે એ બધી મને ખબર છે। બરાબર, એમ કરીને તને મારી દંડે ને દંડે? હા, સાદિક સાહેબને બધા ઊભા હતા, એમની સામે મારી તને વાંક વગર? કઈ વાંધો નહીં બેટા, આપણે જાણ કરશું। ખરેખર એ ન સારું કહેવાય, ખરેખર આ બધા સાહેબો સાહેબ શું કે મારા રૂમમાં તાર પગ નહીં મેલવાનો, તારા એના રૂમમાં, એમના રૂમમાં તારે પગ નહીં મૂકવાનો, એવું કીધું? આવે તોય પીરિયડ આવે તોય તારે જવાનું નહીં ભણવા માટે, એમ કીધું। હા હા, કંઈ વાંધો નહીં બેટા, આપણે બધું, પ્રિયંકા ચિંતા ન કરીશ, આપણે બધું કહેશું। હા, આપણે હું રજૂઆત તારે કરીશ। કે એલસી આપી હે કે વાલીને ફોન કર્યો હે, ઘેર જાવું હે, વાલીને બોલાવા હે, ઘેર જાવું હે, એટલે એલસી આપી દેવાની તને ધમકી આપી? હા, એમ કીધું। હા હા, મેં કીધું ના, મેં નહીં આપી તું મારે। કયા ધોરણમાં ભણેશ બેટા? 5મા। 5મા ધોરણ? એ મારા ક્લાસ ટીચર જ છે રોહિત સાહેબ। ઓકે ઓકે બેટા, આ હા ધોરણના। હા બેટા, બોલ। બધી છોકરીઓને બધી છોકરીઓને એમના રૂમમાં બોલાવે? પાયલબેનના રૂમમાં? ના, રોહિત સાહેબના રૂમમાં ઉપર।
હા ક્લાસ છે. એમાં કોઈ બહેનો હાજર હોય છે? ના બહેનો તો પછી આવ્યા હતા. અચ્છા, કયા કયા બહેનો આવ્યા હતા? પ્રિયંકા બેન આવ્યા હતા, હા, ઉર્મિલા બેન આવ્યા હતા, ઉર્મિલાબેન, પાયલબેન પ્રિયંકાબેન, આવ્યા હતા. પાયલબેન. હા, બધા બહેનો ત્યાં જ હતા પણ બહારની સાઈડ હતા, બારણે હતા રોબિનનું. બરાબર. હમ. અચ્છા, એ બધા અને 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 તમને બધી છોકરીઓને બોલાવી હા. અને દરવાજો આડો કરી અને કે કેમેરા બંધ કરી દીધા હવે કે હવે શરૂ અચ્છા, કરો. બધી છોકરીઓને અંદર બોલાવી, કેમેરા બંધ કરી દીધા, સીસીટીવી. હમ. અને પછી બધાને શું કર્યું? પછી દરવાજો વાંકી અને હે ને હા. મને બોલ્યા અને મને મારી. ઓહો બેટા, એવું કર્યું? રાજકુમાર જાટના મોતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસીપી રાજેશ બારૈયાનું નિવેદન સામે આવ્યું છે. રાજકુમારના મોતના મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શરીર પર 42 ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ ઈજા પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે હોય તેવું પોલીસનું નિવેદન સામે આવ્યું છે. ફરી પોલીસે મોત પાછળ અકસ્માત હોવાનું નિવેદન આપ્યું છે. ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર જોવા મળ્યો હતો આ યુવક. ત્યારબાદ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. પોલીસને તપાસમાં અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી અને પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું કે હાલમાં પોલીસ અકસ્માત સર્જાણની તપાસ કરી રહી છે. સાથે જ રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. રાજકુમાર જાટની હત્યા મામલે હાલ અત્યાર સુધીનું શું લેટેસ્ટ અપડેટ આવે? પુરા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને જે દિવસે પીએમ કરેલું હતું જે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ પુરા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે. તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા. એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારીએ મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે, ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી 42 જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે. અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ગ્રીનલેન્ડ ચોકડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહનથી અકસ્માત થયું છે તે બાબતની તપાસ ખૂબ તેજમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. જે ઈજાના નિશાન મળ્યા છે એ અકસ્માતથી છે કે પછી માર મારી નિશાન? એ ડોક્ટર શ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થયેલી હોવાનું જણાય. જે તેના જમણા પગમાં ડાબા પગમાં બે ગંભીર જે ચાકા પડી ગઈ એ પ્રકારની ઈજાઓ સામે આવી છે રિપોર્ટમાં. ઈ ઈજા શેની થઈ? અકસ્માતના કારણે ઈજાઓ? હવે એ અકસ્માતના કારણે પણ હોઈ શકે. ડોક્ટર શ્રીને તો એમને જ હોય કે ઈજા છે એ ના જણાવી શકે કે કોઈ માર મારેલી છે કે અકસ્માત છે. પણ હાલ જે જગ્યાએ પરથી અમને 108 પિકઅપ કર્યા હતા અને જે જગ્યાએ વર્ણન કર્યું છે કે આ રીતના આ પરિસ્થિતિમાં હતા એ જોતા એવું લાગી રહ્યું છે કે અકસ્માતથી થયું હોવાનું જણાય. પરિવારજનો કન્ટિન્યુ જે આમાં શંકાસ્પદ મોટી આશંકા વ્યક્ત કરી છે. કેટલીક વાતો એવી પણ આવે છે કે જ્યારે અકસ્માત સર્જાયો એટલે ત્યારે જે શંકાસ્પદ જગ્યા વાહનો છે તે પણ આવી ગયા હતા. તો આ વાતમાં ના એ બાબતમાં અમને કોઈ એવી જાણકારી મળેલ નથી. બની શકે કોઈ અકસ્માત થયો જોવા માટે કોઈ ઉભા હોય ને પછી નીકળી ગયે એવું બની શકે પણ એવી તપાસમાં હમણાં હાલ કોઈ અમારી પાસે માહિતી નથી. સિવિલ હોસ્પિટલે જ્યારે લાવ્યા ત્યારે તો ત્યાં વાહનો પાત્ર ત્યાંના સીસીટીવી પર કબજો કરવામાં આવ્યો. ના એ હાલ અત્યારે અમે જે
રોડના ને એના એ બધા છે જો અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે. 4 તારીખે બોડી મળી, 9 તારીખે પરિવારને જાણ થઈ. આ વચ્ચેનો જે 5-6 દિવસનો ગાળો છે એ સમય આટલો શું કામ નીકળી ગયો? અમારી પાસે જ્યારે આ રીતના જે મળેલા ત્યારબાદ મરણ ગયેલ ત્યારે અનનોન હતા, એની ઓળખ થઈ નથી. એટલે એની ઓળખ માટે અમે પ્રયત્નો કરી રહ્યા હતા કે આની ઓળખ ક્યાંથી થાય. એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ છે, જેથી એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસનો સંપર્ક કરેલો અને ગોંડલ પોલીસ એમના સગાવાળાને લઈને આવેલા. ત્યારબાદ એની ઓળખ થઈ. કઈ તારીખે સંપર્ક કર્યો? 8 તારીખે 8 તારીખે તો પીએ ગોઠવણને ના પાડી દીધી અંદાજે. 8 નહીં, તે દિવસે જે દિવસે બનાવ બન્યો તે દિવસે 8 તારીખની વાત છે. સાહેબ, જે ઈજાના નિશાન મેળા સૌથી વધારે ક્યાં એવા શરીર ઉપર હોય છે કે જ્યાં લાઈફોને પછી આ મોત થયું? એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે. ત્યાં સૌથી વધારે ઈજા છે. હા. ફરી એકવાર પોલીસને પડકાર ફેંકતો વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશન બહાર ખુલ્લી તલવાર સાથે યુવક પોલીસને ધમકી આપતો હતો. તેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક પોલીસને કહેતો હતો કે હપ્તો લેવા આવશે તો બધા પોલીસવાળાને મારીશ, જેને જે કહેવું હોય તે કહી દેજો. યુવકની આ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો હતો. વિડીયોમાં સગીર પણ ખુલ્લા છરા સાથે દેખાઈ રહ્યો છે. આ યુવક વિમલકુમાર ચુનારાની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે સરદારનગર પોલીસ સ્ટેશન આગળ એક ઈસમ તલવાર લઈને આવેલો હતો, જે બદલ કંટ્રોલ રૂમની વર્ધી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મકવાણા સાહેબના રૂબરૂ ફરિયાદી બની ગુનો દાખલ કરવામાં આવેલ છે. એ ભાઈનો એ આક્ષેપ હતો કે પોલીસે અમારા એક અરજીના કામે કાયદેસર કાર્યવાહી નથી કરી. એ બાબતે તપાસ ચાલુ છે અને એની વિરુદ્ધ અટક કરી અને આગળ અટકાયતી પગલાં પણ લેવાના ચાલુ છે. મેં કહ્યું એની એક અરજી એની વાઈફે કરેલી છે. એ ઈસમો બાબતે એનો આક્ષેપ હતો કે પોલીસે કંઈ કામ નથી કર્યું એ બાબતે, અને અત્યારે એના વિરુદ્ધમાં 135નો ગુનો દાખલ કરી અને કાયદેસરની અટકાયતને પગલાં લેવામાં આવ્યા છે. અને જો આગળ અટકાયતી પગલાં લેવામાં આવશે એ પૂછપરછ ચાલુ છે અને આગળ તપાસ બતાવવામાં આવશે. એના વિરુદ્ધમાં અગાઉ અટકાયત પગલાં લેવામાં આવેલ છે. એ બાબતે કોઈ અમારી જોડે રજૂઆત આવેલ નથી. એની ફેમિલી ઉપર જે એસોલ્ટની વાત કરે છે એવી કોઈ વસ્તુ અમારા ધ્યાન પર હજુ સુધી આવેલ નથી, અને જો એવું હશે તો કાયદેસર કાર્યવાહી આરોપી વિરુદ્ધ કરવામાં આવશે. બનાસકાંઠાના જિલ્લા સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામની સીમામાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં તૈયાર થયેલ ઈસબગુલ, એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું. ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા તૈયાર થયેલ પાકમાં નુકસાન થતાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે. વારંવાર સરહદી વિસ્તારમાં કેનાલોમાં પડી રહેલ ગાબડાઓથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. હલકી ગુણવત્તાવાળું કામકાજ થતાં કેનાલમાં વારંવાર ગાબડા પડી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતને વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે.